ખેડબ્રહ્મા ગલોડિયા ગામે વેડંચા મોડલ અંતર્ગત ગ્રે વોટર ટ્રીટમેન્ટ પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ કાર્યરત છે। ગામના દરેક ઘરનું પાણી ગટર લાઇન મારફતે તળાવમાં અને મોટર દ્વારા પ્લાન્ટમાં નાખી 4 કુંડીઓ મારફતે પાણી શુદ્ધિકરણ કરાય છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગલોડિયા ગામે પાણી શુદ્ધિકરણ માટે વેડંચા મોડેલ અંતર્ગત ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી ગામના ગટરના અશુદ્ધ પાણીને શુદ્ધ કરી ખેતીમાં ઉપયોગ કરી શકાય છે, તેમજ વધારા પાણીને નદીમાં વહાવી દેવાય છે। પાણી શુદ્ધ થતાં વધેલા કચરાને કાળા સોના તરીકે ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે। ગામના સરપંચ શ્રી વિનોદભાઈ જણાવે છે કે જળ જીવન મિશન અંતર્ગત ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગલોડિયા ગામે આ ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટ સ્થાપવામાં આવ્યું છે। પ્લાન્ટ થકી અશુદ્ધ પાણીને એક એક બૂંદને શુદ્ધ કરી ઉપયોગમાં લઈ શકાય છે, જેના કારણે પાણીનો બચાવ થાય છે। ગામની ગટરનું ગંદુ પાણી તળાવમાં એકત્રિત કરી મોટર દ્વારા પ્લાન્ટમાં નાખવામાં આવે છે। આ પ્લાન્ટમાં 4 અલગ અલગ કુંડીઓ બનાવવામાં આવી છે, જેમાં પ્રથમ કુંડીમાં કોલસા અને ફટકડી દ્વારા પાણીનું શુદ્ધિકરણ થાય છે, તો પાણી બીજી કુંડીમાં અને ત્યારબાદ ત્રીજી કુંડીમાં રેતી અને પથ્થરોમાં શુદ્ધ થયા બાદ ચોથી કુંડીમાં શુદ્ધ પાણી મળે છે। આ પાણી ખેતી માટે ઉપયોગ કરી શકાય છે, તેમજ આ કુંડીઓ સાફ કરતા અશુદ્ધ પાણીમાંથી શુદ્ધ થતા નીચે વધેલા કચરાને સૂકવી તેમાંથી ફળદ્રુપ ખાતર મળી રહે છે, જે ખેતીમાં ઉપયોગ કરી શકાય છે। આ પ્લાન્ટ થકી 8 લોકોને રોજગારી મળી રહી છે અને ખેતી ઉપયોગી પાણી બનતા પાણીનો સદુપયોગ થઈ રહ્યો છે। વધુમાં વિનોદભાઈએ આ પ્લાન્ટના ફાયદા જણાવે છે કે આ પ્લાન્ટની પાછળ આવેલ સ્મશાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જેમાં આ પાણી અપાય છે। ગામનું પાણી અહીં શુદ્ધ થતાં પાણીની બચત થતાં ભવિષ્યમાં અમે ભૂગર્ભ કૂવા રિચાર્જ કરી પાણીના તળ ઊંચા લાવી શકીશું। હાલ ગામમાં ગંદકી થતી નથી। આમ ગલોડિયા ગામે ચાલતા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી ગંદા પાણીને શુદ્ધ કરી ફરી ઉપયોગમાં લેવાથી પાણીનો બચાવ થાય છે। આ પ્લાન્ટની શરૂઆત બનાસકાંઠાના વેડંચા ગામે થઈ હોવાથી આને વેડંચા મોડલ તરીકે ઓળખવામાં આવે છે। રિપોર્ટર અજય ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા। पटेल विनोद कुमार परसोत्तम दास, गलोडिया सरपंच खेडब्रह्मा तालुका। गलोडिया गामनी अंदर टोटली गटर लाइन अमे बनाई। पहले तो गटर लाइन बनाया पछी एक ज जग्याए टोटली गटर लाइन पाणी एकत्रीकरण कर्युं अने तो अमे ग्रे ट्रीटमेंट प्लांट लगाव्यो। ग्रे ट्रीटमेंट प्लांट लगाया पछी एनुं जे शुद्धिकरण थाय ए प्लांटनी पाणी अमे अमारा कूवाओ रिचार्ज करीशुं तथा अमारा नवी वावेतर करी अने एमां पण ए पाणी आपीशुं अने खेडूतोने पण ए पाणीनो अमे सप्लाय करीशुं। एनाथी घणा फायदा, पछी एनाथी खातर पण उपयोग थाय छे कि जे ग्रे ट्रीटमेंट प्लांटनी अंदर अमे 1.5 महीने साफ करीए एटले एनी अंदर अमने खातर पण मळी रहेशे, जे अमे एनुं वेचाण पण करी शकीए। एनाथी पण अमने 8 माणसने रोजगारी मळे अने उत्पादन पंचायतनी अंदर आवक पण थाय। ए आ ग्रे ट्रीटमेंट प्लांटनी